હાય ગાઈસ, કેમ છો? જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. આજે હું આવી ગઈ છું મારા મમ્મી પપ્પાના ઘરે, કારણ કે મારે જવાનું છે બહાર મારી બેનની ઘરે. ત્યાં મારી બેનને એક નાની એમથી ક્યુટ સી પ્રિન્સેસ નાની થઈ છે. અમે બધાય જવાના છીએ એની માટે ગિફ્ટ લઈને. તમે આગળ બ્લોગમાં જોજો. હું જાઉં છું એના ઘરે. અત્યારે હું મારા ઘરે આવી ગઈ છું અને લંચની તૈયારી કરું છું. આજ મારે લંચમાં બનાવવાની છે પાઉંભાજી, કારણ કે મારા બે ભાઈની ફરમાઈશ હતી કે હું એને અત્યારે પાઉંભાજી બનાવીને ખવડાવું. એટલે મેં બધું શાક વાફવા મૂકી દીધું છે અને હમણાં થોડીક જ વારમાં પાઉંભાજી પણ બની જશે. જો આ શાક બફાઈ ગયું છે. હવે આ શાકને આપણે મેશ કરી નાખીએ. આ મેશ થઈ ગયું છે બધું સરખું. અહીંયા મેં આ છે ડુંગળીની ગ્રેવી, ડુંગળી અને લસણ, અને આ છે ટમેટાની ગ્રેવી. આનો હમણાં હું થોડીક વારમાં વઘાર કરું તે પહેલાં એક વસ્તુ હું તમને બતાવું છું. મારા ઘરે છે ને આ ડોગી છે. આનું નામ અમે જોનીડો રાખ્યું છે, એટલે જોન છે આનું નામ. આને આ આવી રીતના સૂવે છે. એને ઓસીકવું જોઈએ, ચાદર જોઈએ, અને બેડ ઉપર જ સૂવે, નીચે તો સૂવે જ નહીં. અને એને પંખો તો જોવો, તમે જોઈ શકો, એને પંખો તો જોઈએ એટલે જોઈએ જ. પંખા વગર એ ન સૂવે, એને બેડ ઉપર જ સૂવે. જો કેટલો આરામથી સૂવે છે. એને કાંઈ છે ટેન્શન, ચિંતા, આરામથી નકરું સૂવાનું. ચાલો, એ તો ભલે શું, તો આપણે આપણી ભાજીનો વઘાર કરી નાખીએ. હું જાઉં છું અંદર ભાજીનો વઘાર કરવા, ને વઘાર કરીશું. હવે આપણે પાઉંભાજીનો વઘાર કરીએ. એમાં મેં તેલ મૂકી દીધું છે. તેલ આવી ગયું હતું એટલા માટે મેં પાપડ પહેલાં ફ્રાય કરી લીધા. આ છે આપણી ભાજી, આ છે પાઉં, આ છે છાશ, આ છે ભાખરી. મારા મોટા ભાઈને ભાખરી ભાવે છે ભાજીયાર, એટલા માટે મેં ભાખરી બનાવી છે. આ છે પાપડ અને આ છે સલાડ. મારો ભાઈ ઘરે આવી ચૂક્યો છે અને એ લંચ કરવા બેસી ગયો છે, અને હું પણ લંચ કરવા બેસું છું. એક બાકી છે, મેં એને કોલ કર્યો હતો પણ એને કીધું કે હું થોડીક વારમાં આવું છું. ફાઇનલી મેં ઘરનું બધું કામ પૂરું કરી નાખ્યું છે અને હું છું અત્યારે રેડી થવા, કારણ કે હમણાં થોડીક વારમાં મારે બીજી બેન છે જે એ આવી જશે. અમે બંને સાથે જવાના છે, એટલે થોડીક વારમાં હમણાં આવી જશે. એટલે એ આવે એની પહેલાં હું જાઉં છું રેડી થવા. ફાઇનલી ગાઈઝ, હું રેડી થઈ ચૂકી છું. મારે સાડી પહેરવાની હતી એટલા માટે મેં સાડી પહેરી લીધી છે અને અત્યારે હું વેઇટ કરું છું. હમણાં થોડીક જ વારમાં અમે જઈએ છીએ. હાય કર ફાઇનલી ગાઈઝ, અમે મારા બેનની ઘરે પહોંચી ગયા છીએ અને હું આ ગિફ્ટ લાવી છું. આ છે મારી બેન, હાય કર. અને આ છે અમારી ક્યુટ સી નાની અમથી પ્રિન્સેસ, જેની માટે હું ગિફ્ટ લાવી છું. તો ગિફ્ટ ખોલ, હાલે પછી મને કહે કે તને કેવું લાગ્યું, એને સરસ લાગશે કે નહીં. અત્યારે ગિફ્ટ પેકિંગ ખોલે છે. સરખું ખોલજે, કાગળ તોડી નાખ ને, હવે હાલશે. અમારે પહોંચવામાં કેટલું લેટ થઈ ગયું, 6 વાગી ગયા. અત્યારે પછી અમારે નીકળી જવાનું છે. આવું કાગળ બાગળ તોડી નાખ્યું. તારે એને હાચવી રહ્યું કહું છે. આ ગિફ્ટ બાવના માસાએ પેક કરી છે. એ કે મારે એ કે ગિફ્ટ પેક કરીને જ દેવું છે. એ કે આઈડિયા મેં માસાનો તો ગિફ્ટ પેક કરવાનો. એ ન હરાનું, બીજી વાર આવશું. આ છે બાવના પપ્પા. તમારું મોઢું નથી દેખાતું, લાઈટ આવે છે એટલે. કેવું છે, ગમે છે ને?
મેં પસંદ કર્યું છે મારી ભાણકી હાટું સારું લાગશે ને એને. એટલે હવે આ બીજું ગિફ્ટ છે, અમે બીજું ગિફ્ટ લીધું છે આખો. એમાં વ્લોગ ની ક્લિક કરતા હોય આવું તો આ એક ગિફ્ટ ખોલે એટલે આવું. अच्छे से खोलना. એને ફોન કરી દેજો જમીન આવવાનો બરોબર. અહીંયા પેલા તમે હું જાવ ને હું તમે જમીન પાછી এটা ওদের એ કોઈ નહીં એટલે અહીંયા નહીં બહાર છે પણ અમે ઈ બધા અમે તમને ફોન કરીશું. अच्छे से खोलना, तुम्हारे लिए सरप्राइज है. ये मैंने डॉल ली थी प्रिंसेस के लिए और इसका खिलौना. अब देखो ये दूसरा वाला फ्रॉक, तीसरा वाला. ये कैसा लगा? अच्छा है ना. હવે આ પાછું ત્રીજું ફ્રોક. આ બે ફ્રોક મારી મમ્મીએ લીધા છે. હવે આ પછી આ બીજા બે જોડી બીજા કપડા. ઓલા અંદર હોય તો આપણે બેગ હતી બેગ ની ઉપર નીચે ચેન ન ઓલી ઉપર ગેમાં ને બા પ્રિન્સેસ ના માસી એક કપડા લીધા છે. તમે જોવો બધે શું લીધું છે બોલો. તમને જે દેખાય આ શું છે? શું છે ઈ? ગોદડી. આ સાડી દીપલી ની સાડી છે. આ ગોદડી. આ ખોયું. આ ફ્રોક બતાવી દો કેવું લાગે છે. તે મસ્ત ફ્રોક લીધું છે. આ શું છે? આ બતાવ. સ્કર્ટ મીડી ઈ સરસ છે. આ શું છે? આમાં બધા મોજા ને એવું છે. આ અમારા વંશના કપડા છે. કા વંશો તાર કપડા જો આ તારા છે. વાવા ફાઇનલી અત્યારે અમે બાને લઈને અમારા ઘરે આવી ચૂક્યા છીએ. તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ ન કરજો. ફરી મળશું એક નવા બ્લોગ સાથે.